સ્ક્રૂવાળા ફિક્સ દાંતના દર્દીમાં આપણે આજે વાત કરવી છે જસુબેનની. જસુબેનનું પરિસ્થિતિ થોડીક વીક હતી, પણ ચોખ્ઠું તો થાય એમ જ નહોતું. ઉપરની બાજુ ચોખ્ઠું રહે એમ હતું, નીચેની બાજુનું કમ્પ્લીટ હાડકું ઘસાઈ ગયેલું હતું. પછી આપણે દર્દીને કીધું કે તમારું બજેટમાં આવી જાય એ માટે આપણે 4 સ્ક્રૂને મૂકી, એટલે ઉપર ચોખ્ઠું કરવાનો નિર્ણય લીધો હતો અને નીચેની બાજુ 4 સ્ક્રૂ વડે ફિક્સ દાંત બેસાડવાનો નિર્ણય લીધો હતો. તમે આ નીચે વિડીયોમાં જોઈ શકો છો દર્દીની પહેલાની સ્માઇલ અને દર્દીની સ્ક્રૂ મૂક્યા પછીની સ્માઇલ પરફેક્ટ થઈ ગઈ છે. દર્દી આજે બહુ ખુશ છે દાંત એમના મળી. અરે બા, કેવું લાગે છે તમને દાંત આવી ગયા તો? પણ જીવન સ્તર ઘણું ઊંચું જશે. એમનું ખાવામાં ગેસ, અપચો, કબજિયાત એવી બધી ઘણી સમસ્યા દૂર થઈ જશે. એમના ઉપર અને નીચેના દાંત એકદમ કટ ટુ કટ બેસે છે. એટલે એવું કશું નથી હોતું કે સ્ક્રૂ જ્યારે આપણે મૂકીએ ત્યારે ઉપરના સ્ક્રૂ અને નીચે બંને બાજુ ફિક્સ કરાવવું પડે. કોઈ વાર દર્દીનું બજેટ ન હોય તો આપણે આ રીતે પણ ઉપરની બાજુ દર્દીને ચોખ્ઠું કરી દેતા હોઈએ અને નીચેની બાજુ સ્ક્રૂ મૂકી દેતા હોઈએ. નીચેની બાજુના સ્ક્રૂ મોસ્ટલી એટલે મૂકતા હોઈએ કે નીચેની બાજુનું ચોખ્ઠું દર્દીને ફાવતું ના હોય. જીભનું હલનચલન થયા કરે, નીચેનું હાડકું અવારનવાર દર્દીનું ઉપરના હાડકા કરતાં વધારે ઘસાઈ જતું હોય છે. જ્યારે ઉપર તો તાળવાનો સપોર્ટ હોય એટલે તાળવાથી ચોખ્ઠું ચોંટી રહેતું હોય છે. એટલે હમણાં કોઈ પણ દર્દી હોય એટલે એવું ગભરાવાની જરૂર નથી કે આ ટ્રીટમેન્ટ મોંઘી થશે, સસ્તી થશે. તમે એકવાર આવો, ચેકઅપ કરાવો, સ્ક્રૂની ટ્રીટમેન્ટ તમારામાં શક્ય છે કે નહીં એ જોવો અને પછી આપણે આગળ વધતા હોઈએ. આભાર.